સાબરડેરીમાં ભાવફેર મુદ્દે પશુપાલકોના આંદોલન દરમિયાન થયેલા ઘર્ષણ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસે 74 નામજોગ આરોપીઓ અને 900 થી 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે। ગેરકાયદેસર મંડળી રચી પોલીસ સામે ઘર્ષણ કરી તોડફોડ કરવા અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવા બદલ આ ગુનો દાખલ કરાયો છે। પોલીસે અત્યાર સુધીમાં 47 આરોપીઓની ધરપકડ કરી છે। આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા અશોક ચૌધરીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર મૃતકના શરીર પર કોઈ પણ બાહ્ય ઈજા નિશાન મળ્યા નથી। પોલીસે આ મામલે તપાસ ચાલુ રાખી છે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી। એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે। હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।